ઇન્દોર પછી હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વખર્યો. વિકાસની મોટી વાતો વચ્ચે કરોડોના ખર્ચે નાખેલી નવી પાઇપલાઇનોમાં ગટરનું ગંદુ પાણી ભળી જતા સ્થિતિ બેકાબૂ બની. ખાસ કરીને સેક્ટર 24, 28 અને આદિવાડા વિસ્તારમાં ટાઇફોઇડનો એવો વિસ્ફોટ થયો કે 100થી વધુ બાળકો અત્યારે હોસ્પિટલના ખાટલે દર્દથી લડી રહ્યા હોવાનો અંદાજ છે. છેલ્લા 3 દિવસમાં પોઝિટિવ કેસોમાં 50%નો જંગી ઉછાળો આવતા સિવિલમાં તાત્કાલિક નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી. ગાંધીનગર સિવિલ તંત્રના જણાવ્યા મુજબ હાલ 1 થી 16 વર્ષની વયના બાળકો સૌથી વધુ આ રોગચાળાના ભરડામાં આવી રહ્યા છે. તંત્રની ઊંઘ ત્યારે ઉડી જ્યારે પાણીના સેમ્પલ ફેલ ગયા અને રિપોર્ટમાં ટાઇફોઇડના બેક્ટેરિયા મળ્યા. ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારતા તંત્રે હવે 40 ટીમો ઉતારીને ક્લોરિનેશન શરૂ કર્યું. પણ સવાલ એ છે કે આટલી મોટી બેદરકારી બદલ જવાબદાર કોણ? ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે હવે દોષિત એજન્સીઓ સામે કડક પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જો તમારા વિસ્તારમાં પણ પાણી ગંદુ આવતું હોય તો સાવચેત રહેજો, કારણ કે સ્માર્ટ સિટીનું આ સ્માર્ટ પાણી પણ અત્યારે જીવલેણ સાબિત થઈ રહ્યું છે.